બહુપદી છે એની અંદર થિયરી જોઈ, ત્યારબાદ ઉદાહરણના થોડા દાખલા જોઈ અને સ્વાધ્યાય 2.1 આપણે કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ જે આવે છે એ થિયરીનો આપણે થોડો પરિચય મેળવીએ કે કોઈ પણ બહુપદીનું શૂન્ય એટલે શું? આ પ્રશ્ન છે અને થિયરી કે જેના આધારિત આપણે નેક્સ્ટ દાખલા ગણીશું. તો સૌપ્રથમ આપણે સુરેખ બહુપદી અર્થાત એક ઘાતી બહુપદીના શૂન્યની ચકાસણી કરીએ. તો એની ચકાસણીની અંદર સૌપ્રથમ સુરેખ બહુપદી કોને કહેવાય એ લખીએ. તો આપણે સુરેખ બહુપદી એનું સૌપ્રથમ વ્યાપક સ્વરૂપ લખીએ. તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ થશે p of x બરાબર કોઈ પણ બહુપદીને p of x, q of x, r of x વડે દર્શાવે છે એમ p of x બરાબર ax plus b અને જ્યાં a બરાબર નથી 0, જો a બરાબર 0 તો ચલ અર્થાત x ની સાથે 0 હોય તો ચલ નીકળી જશે અને માત્ર અચળ પદ બચશે, જેને આપણે એક ઘાતી બહુપદી કહી શકીએ નહીં. માટે એની કન્ડિશન કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax plus b છે, જ્યાં a બરાબર 0 નથી અને a b belongs to r. ટૂંકમાં a અને b વાસ્તવિક સંખ્યાઓ r ની અંદર આવેલા છે તથા અર્થાત એને એમ પણ કહી શકીએ કે a અને b વાસ્તવિક સંખ્યા છે. ચાલો આગળ વધીએ. હવે આ જે બહુપદી છે એવી રીતના બીજા એક્ઝામ્પલ ઘણા બધા હોઈ શકે, પણ વ્યાપક સ્વરૂપ આપણે લખ્યું છે એનું શૂન્ય પહેલા મેળવીએ. તો એક અનુસાર દરેક બહુપદીના શૂન્ય મળશે. જોઈએ વ્યાપક જે બહુપદી છે એનું શૂન્ય મેળવવા માટે તો કોઈ પણ બહુપદીના શૂન્ય માટે સૌપ્રથમ p of x બરાબર 0 લેવું. અર્થાત કોઈ પણ બહુપદીના શૂન્ય મેળવો ત્યારે જે બહુપદી આપી હોય અહીંયા આપણી બહુપદી છે ax b, તો એના બદલે આપણે શું લઈશું 0 અને x ની કિંમત મેળવીશું. એ x ની જે કિંમત મળે એ જ એ બહુપદીનું શૂન્ય થાય. બરાબર છે? તો જોઈએ p of x બરાબર 0 અને અહીંયા આપણી બહુપદી છે ax b, તો લઈએ માટે ax b બરાબર 0 and then ax ને તકડા બનાવીએ તો ax બરાબર થશે ના b બરાબર ની પેલી સાઈડ જાય આ સાઈડ પ્લસ છે તો માઈનસ b. એ રીતના x ની સાથે a ગુણાયેલું છે. બહુપદીનું શૂન્ય અર્થાત જે તે બહુપદી બરાબર સૌપ્રથમ 0 લેવાનું. એ જે બહુપદી છે એના બરાબર 0 લીધા બાદ x ને કરતા બનાવવાનો છે એટલે ax આ સાઈડ આવ્યા, b આ બાજુ બરાબરની ડાબી બાજુ પ્લસ છે, જમણી સાઈડ જાય તો માઈનસ b લખ્યા. ત્યારબાદ બહુપદીનું શૂન્ય અર્થાત x ની કિંમત તો આપણે x ને બધા કરતા બનાવીએ તો બરાબરની પેલી સાઈડ માઈનસ b, x ની સાથે ગુણાયેલો a છે તે એના ભાગાકારમાં જાય. તો માટે તેને x બરાબર માઈનસ b upon a, માટે x બરાબર માઈનસ b upon a એ આપેલ સુરેખ બહુપદી સુરેખ અર્થાત એક ઘાતી બહુપદીનું શૂન્ય ગણાય અથવા શૂન્ય મળે છે. બરાબર છે? ત્યારબાદ એવો પણ પ્રશ્ન પૂછે બેટા કે બતાવો કે -b upon a આપેલ જે બહુપદી છે ax b નું શૂન્ય છે તેની ગણતરી આપણે જોઈએ. પ્રશ્ન કદાચ આ પ્રમાણે હોય કે ચકાસો કે અથવા તો બતાવો કે દર્શાવો કે લખો કે સાબિત કરો કે વગેરે વગેરે દ્વારા પૂછાય કે ચકાસો કે -b upon a શું છે? બહુપદી p of x બરાબર ax b નું શૂન્ય. તો અહીંયા આપણે
કે -b/a એ આપેલ બહુપદી p of x બરાબર ax b નું શૂન્ય છે. તો આની ગણતરી કઈ રીતના કરીશું જોઈએ. અહીંયા આપણે તમને x બરાબર -b/a આપી દીધો છે. x અર્થાત બહુપદીનું શૂન્ય કે જે આપણે ચકાસવાનું છે. કઈ બહુપદી કે p of x બરાબર ax b. તો x બરાબર -b/a બહુપદી આ જે છે p of x બરાબર ax b એમાં મૂકતા જો એ બહુપદીનું શૂન્ય હશે તો લાસ્ટમાં જવાબ આ બહુપદીનો કેવો આવશે? આ જે તે કિંમતનું મૂલ્ય આની અંદર મૂકો x ની કિંમત તો જવાબ 0 આવે તો એનું શૂન્ય છે એમ કહી શકાય. માટે સૌપ્રથમ જ્યારે ચકાસણી કરવાની સાબિત કરવાનું હોય કે આ જે શૂન્ય આપેલું છે એ જે તે બહુપદીનું અર્થાત અહીંયા -b/a છે એ આ બહુપદીનું શૂન્ય છે કે કેમ. શૂન્ય અર્થાત x ની કિંમત અને બહુપદી આપે છે p of x બરાબર ax b. તો આપણે એને અંદર મૂકીએ તો અહીંયા p of x ની જગ્યાએ કઈ મૂકશું આપણે? સ્ટેપ -b/a. જોઈએ આપણે એની ચકાસણી તો a હવે અહીંયા પણ x ની જગ્યાએ -b/a મૂકીએ તો -b/a પ્લસ શું છે તો કે b. a એની જગ્યાએ a જ મૂક્યા છે, x ની જગ્યાએ જે શૂન્ય છે એની કિંમત મૂકી પ્લસ ના પ્લસ અને b ની જગ્યાએ b. તો અહીંયા તમે જોશો તો ઉપર અને નીચે a એનો લોપ થશે, કેન્સલ થશે અને આન્સરમાં -b + b બચશે. તો અહીંયા લખીએ -b + b અને એનો મતલબ અહીંયા 0 મળે છે. તો આપણે કહી શકીએ માટે -b/a એ p of x બરાબર ax + b નું શૂન્ય છે. ફરીથી એક વખત રિપીટ કરું કે તમને કોઈ પણ બહુપદી કે જેનું શૂન્ય મેળવવું એ પ્રમાણે પૂછે તો આપણે સૌપ્રથમ એનું વ્યાપક સ્વરૂપ લીધું છે કે p of x બરાબર ax + b જ્યાં કન્ડિશન શું છે a બરાબર નથી 0 અને a b belongs to r અર્થાત a અને b વાસ્તવિક સંખ્યા છે. હવે કોઈ પણ બહુપદીના શૂન્ય માટે સૌપ્રથમ આપણે શું કરવાનું છે એ દર્શાવ્યું છે કે a બહુપદી બરાબર આપણે 0 લઈશું. બરાબર છે. તો p of x બરાબર 0. અહીંયા સુરેખ બહુપદી છે એટલે ax + b બરાબર 0. બરાબર. કોઈ પણ બહુપદીનું શૂન્ય અર્થાત x ની કિંમત માટે તેને ax ને બેઠા રાખ્યા, b ને બરાબરની જમણી સાઈડ મૂક્યા તો પ્લસ છે તો માઈનસ થયા. x ને કરતા બનાવ્યું તો -b ના a જે ગુણાકારમાં છે ડાબી બાજુ જમણી બાજુ જશે તો ભાગાકાર માટે તેને x બરાબર -b/a મળ્યું જે આપેલ સુરેખ બહુપદી અર્થાત એક ઘાતી બહુપદીનું શૂન્ય ગણાય છે. અને કદાચ તમને ચકાસવાનું પણ પૂછાય કે ચકાસો કે -b/a એ આપેલ બહુપદી p of x બરાબર ax + b નું શૂન્ય છે કે કેમ. જો એનું શૂન્ય હોય ખાસ ધ્યાન શૂન્ય અર્થાત x ની કિંમત બરાબર છે તો એ x ની કિંમત એ જે તે બહુપદીનું શૂન્ય છે ચકાસવાનું કીધું હોય એને તમારે મૂકી દેવાનું. તો માટે x બરાબર -b/a એ આપેલ બહુપદી p of x બરાબર ax + b માં મૂકતા શું થાય છે જોઈએ તો p of x ની જગ્યાએ -b/a તો p of -b/a બરાબર a કૌંસમાં x ની કિંમત તો કે અહીંયા જે કીધું છે એ જ -b/a + b ઉપર નીચે a કેન્સલ થાય એટલે -b + b વધે છે અને એનો જવાબ શૂન્ય મળે છે. માટે તેને આપણે કહી શકીએ કે અહીંયા જે તમે x ની કિંમત આપી છે -b/a એ આપેલ બહુપદીનું શૂન્ય છે. એના આધારે આપણે ત્રણેય પ્રશ્ન છે પણ એ સિવાય આપણે આ થિયરી તમારે કામની થશે. એ સિવાય જે બીજી થિયરી છે એ હું અત્યારે સમજાવું છું. એક એક્ઝામ્પલ લઈએ આપણે. અહીંયા તો વ્યાપક સ્વરૂપની ચર્ચા કરી એટલે હવે લગભગ તમને ઓલમોસ્ટ ફાવી ગયું હશે. છતાં આપણે ઉદાહરણ લઈએ કે 3x + 7 નું શૂન્ય શોધો. તો કઈ રીતના મેળવવું? 3x + 7 અહીંયા લખાય p of x બરાબર સૌપ્રથમ આપણે શું લઈશું 0 અને p of x તમારી છે 3x + 7 એના બરાબર શું થાય
0 આ જે બહુપદી છે એનું શૂન્ય શોધો એવું કીધું છે તો આપણે બહુપદી બરાબર 0 સ્ટાર્ટિંગમાં p of x બરાબર 0 લીધું હવે 7 ને બરાબરની પેલી સાઈડ મોકલો તો 3x બરાબર -7 થાય માટે x ને કરતા બનાવો સમીકરણ ચેપ્ટર ભણ્યા છો ધોરણ 7 8 ની અંદર છઠ્ઠા ધોરણની અંદર પણ થોડો ઘણો અભ્યાસ કર્યો એટલે આનો ઉકેલ તમને ફાવતો જ હશે કે -7 એના છેદમાં x ની કિંમત શું મળે છે 3 તો આ જે છે એ આનું શૂન્ય ગણાય આપણે સૂત્રમાં તમે જોયું છે કે સુરેખ બહુપદી જે હોય એનું વ્યાપક સ્વરૂપ ax b એનું શૂન્ય જે મળે એ સુરેખ બહુપદીનું શૂન્ય કયું મળે છે -b/a તો આમાં જવાબ ચકાસીએ તો બંધ દેશે છે કે કેમ જોઈએ પહેલા માઈનસ ના માઈનસ સૂત્રની અંદર અને b અર્થાત આ જે બહુપદી છે 3x 7 બરાબર છે એને પહેલા તમારે p of x બરાબર ax b સાથે સરખાવતા જો કે અત્યારે જે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે a છે એની જગ્યાએ 3 અને b છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 7 પણ આવું અત્યારે જનરલી એક વખત આપણે લખીએ તો a બરાબર કેટલા છે 3 મળે છે જોજો x ની જગ્યાએ તો x જ છે પ્લસ ની જગ્યાએ પ્લસ b ની જગ્યાએ 7 લઈશું અને એની કિંમત આમાં મૂકીએ તો માઈનસ પર માઈનસ b ની જગ્યાએ આપણે 7 મૂકીએ છેદમાં a ની કિંમત આપણે મૂકીએ 3 તો તમે જોશો તો ખ્યાલ આવશે કે આ બંનેના જવાબ એક સમાન છે અર્થાત સુરેખ બહુપદી કોઈ પણ હોય એનું શૂન્ય -b/a સૂત્રાત્મક રજૂઆત વડે તમે દર્શાવી શકો અને યાદ જે બહુપદી છે એને સોલ્વ કરી x ની કિંમત મેળવો કોઈ પણ બહુપદીનું શૂન્ય મેળવવું હોય તો એ બહુપદી બરાબર આપણે 0 લઈશું બરાબર છે પરંતુ આની અંદર પણ તમને કન્ડિશન છે કે સુરેખ બહુપદી નું શૂન્ય કેટલા મળે તો તમે જોવો છો અહીંયા આપણે સુરેખ બહુપદીનું ઉદાહરણ લીધું એનું શૂન્ય કેટલું મળે છે a આપણે વ્યાપક સ્વરૂપ પર લીધેલું એનું પણ શૂન્ય x બરાબર કેટલું મળેલું -b/a તો આપણે લખી શકીએ કે સુરેખ બહુપદીનું શૂન્ય અનન્ય અર્થાત એક અને માત્ર એક જ મળે છે તમે એવી પણ બહુપદી જોશો કે સુરેખ બહુપદી ન હોય અને દ્વિઘાતી હોય સુરેખ બહુપદી સિવાયની બહુપદીના શૂન્ય બે કે તેથી વધારે મળી શકે છે એ સિવાય આપણે જોઈએ તો આની અંદર એવું લખી શકીએ કે કોઈ પણ બહુપદીનું શૂન્ય અર્થાત 0 હોઈ શકે પરંતુ કોઈ બહુપદીનું શૂન્ય હોઈ શકે પરંતુ શૂન્ય એ કોઈ બહુપદીનું શૂન્ય ન પણ હોય અર્થાત કોઈ બહુપદી તમે સોલ્વ કરો તેનું શૂન્ય તમારે 0 આવી શકે પણ એવું પણ બને કે 0 એ કોઈ બહુપદીનું શૂન્ય ન પણ હોય અહીંયા તમે જોયું તો 3x 7 નું એક્ઝામ્પલ આપ્યું તેનું શૂન્ય કયું મળે છે -7/3 તો આ બહુપદીનું શૂન્ય -7/3 મળે છે એ એનું શૂન્ય છે તો અહીંયા તમને 0 તો મળતો નથી માટે તમે કહી શકો કે કોઈ બહુપદીનું શૂન્ય 0 હોઈ શકે છે પણ એવું પણ બને કે કોઈ પણ બહુપદીનું શૂન્ય 0 ન પણ હોય જેમ કે અહીંયા આ બહુપદીનું શૂન્ય -7/3 મળે છે ત્યારબાદ આપણે એક્ઝામ્પલ એવું લઈ શકીએ કે અહીંયા આપણે x² + 1 આપ્યું હોય તો આ બહુપદીનું શૂન્ય મળશે નહીં એની ચકાસણી વખત કરીએ કેમ આ બહુપદીનું શૂન્ય મળતું નથી તો આપણે સૌપ્રથમ એ બહુપદીના શૂન્યની ચર્ચા કરતા હોય ત્યારે લખીશું કે ભાઈ p of x બરાબર 0 થાય બરાબર છે તો આ બહુપદી x² + 1 બરાબર 0 થાય અને લખીએ તો x² બરાબર
બરાબરની પેલી સાઈડ એકને મોકલો તો -1 થવાનું. શું કર્યું મેં આ જે બહુપદી આપી છે એના બરાબર 0 લીધા છે. એકને બરાબરની જમણી બાજુ તો અહીંયા x નો વર્ગ છે એ વર્ગ દૂર કરતા પ્લસ ઓર માઈનસ વર્ગમૂળની અંદર શું માઈનસ. તો આ પોસિબલ નથી. માઈનસ એ કે ઋણ સંખ્યાનો વર્ગમૂળ શક્ય નથી અને માટે x2 a નું શૂન્ય શક્ય નથી. બરાબર છે. તો એવું પણ મને કોઈ બહુપદીના શૂન્ય તમને ન પણ મળી શકે. અહીંયા આ થિયરીમાં આપણે શું જોયું, વ્યાપક સ્વરૂપ આધારિત શૂન્ય -b/a તમને મળેલું. તો આ જે બહુપદી છે 3x + 7 એનું પહેલા શૂન્ય મળ્યું. તો શૂન્ય અર્થાત શું થશે એ બહુપદી બરાબર 0 અને x ની કિંમત મેળવો. તો x ની કિંમત તમે આ સૂત્ર જાણતા હો તો ડાયરેક્ટલી પણ તમે મેળવી શકો છો. આવો પ્રશ્ન તમને ખાલી જગ્યા અથવા MCQ કે શોર્ટ ક્વેશ્ચનમાં તમને પૂછાતું હોય છે. ત્યારબાદ આપણે આ એક્ઝામ્પલમાં ઉપયોગી એવા બહુપદીના મૂલ્યની ચર્ચા કરીએ. કોઈ પણ બહુપદીનું જે તે સંખ્યા આગળ મૂલ્ય કેટલું ગણાય અથવા તો કેટલું મળશે જેની ચકાસણી આપણે ઝડપથી કરીએ. ત્યારબાદ ઉદાહરણ પાછળની શરૂઆત કરીએ. કોઈ પણ બહુપદીનું અથવા તો કોઈ પણ કિંમત આગળ જે તે બહુપદીનું મૂલ્ય કઈ રીતના મળશે. આપણે એક નોર્મલ એક્ઝામ્પલ થ્રુ શરૂઆત કરીએ, પરંતુ એ પહેલા જે તે ટર્મ એન્ડ કન્ડિશન વ્યાખ્યા જે આવે છે જોઈએ કે આપેલ બહુપદી જો p of x હોય ની અંદર કોઈ પણ વાસ્તવિક સંખ્યા આલ્ફા x ની જગ્યાએ મૂકતા p of x ની જે કિંમત મળે છે તેને આલ્ફા આગળ p of x નું મૂલ્ય કહે છે. જેની ચર્ચા આપણે ઉદાહરણ સમજીએ. એક્ઝામ્પલ નંબર 2 આપ્યું છે તમને કે ભાઈ નીચે આપેલી બહુપદીનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. અહીંયા આપણે લખ્યું છે કોઈ પણ તમને એક બહુપદી આપી હોય કે માનો કે ax + b, તો એની અંદર તમે x ની જગ્યાએ માનો કે કોઈ કિંમત તમને કીધું હોય કે x બરાબર તમે -b/a મૂકો. અર્થાત આ બહુપદીનું તમે x બરાબર -b/a આગળ મૂલ્ય મેળવો તો કેટલું મળે છે? શૂન્ય મળશે, કારણ કે આ બહુપદીનું -b/a શૂન્ય છે ને. તો માટે તેને આપણે જોઈએ કે આ જે બહુપદી આપી હોય ax + b એની અંદર x ની કિંમત આપણે મૂકી દઈશું. તો અહીંયા p of x ની જગ્યાએ મૂકીશ -b/a. તો અહીંયા જે p of x ની જગ્યાએ p of -b/a થાય અને a કૌંસની અંદર -b/a થશે પ્લસ b. તો અહીંયા બેટા a નો લોપ થાય અને -b + b આવશે અને જવાબ એનું શૂન્ય મળશે. તો આપણે કહી શકીએ કે આપેલ જે બહુપદી છે એનું x બરાબર -b/a વાસ્તવિક સંખ્યા આગળ મૂલ્ય કેટલું મળે છે? શૂન્ય મળે છે એવું કહી શકાય. શું કહેવાય? આપેલ બહુપદીનું x બરાબર -b/a આગળ મૂલ્ય અથવા તો કિંમત શૂન્ય મળે છે એમ કહેવાય. તો આ પ્રમાણે થિયરી બાદ ઉદાહરણ દાખલાની શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 2 જેની અંદર સૂચનાની અંદર કીધું છે આપણે નીચે આપેલી બહુપદીનું મૂલ્ય બહુપદી અર્થાત અહીંયા જે બહુપદી આપી છે p of x બરાબર 5x નો વર્ગ -3x + 7 કે એની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. બરાબર છે. બહુપદીનું મૂલ્ય મેળવવાનું છે. અહીંયા જે ચર્ચા કરી આપણે કોઈ પણ બહુપદીના મૂલ્ય માટે
જે તે બહુપદીની અંદર જેની આગળ મૂલ્ય મેળવવું છે અર્થાત એ x ની કિંમત બહુપદીમાં મૂકો અને જે જવાબ મળે બહુપદી છે x + p એની અંદર x ની કિંમત -b ઉપર મૂકીએ તો જવાબ આવ્યો 0. તો આ x = -b/a આગળ આપેલ બહુપદીનું મૂલ્ય અર્થાત કિંમત કેટલી મળે છે એમ કહેવાય 0 મળે છે એમ કહેવાય. તો અહીંયા જે બહુપદી આપી છે p of x = 5x² - 3x + 7 માં x = a મૂકતા શું પરિણામ મળે છે જોઈએ. તો x = 1 કિંમત મૂકો તો p of 1 થશે. તો 5 કૌંસમાં x ની જગ્યાએ 1 મૂકો તો 1/2 - 3 કૌંસમાં x ની જગ્યાએ 1 + 7. શું કર્યું મેં આપેલ જે બહુપદી છે p of x = 5x² - 3x + 7 એની અંદર તમે x = 1 કિંમત મૂકી છે. તો હવે થશે આ 5 1 નો વર્ગ તો કે 1 - 3 + 7 અર્થાત અહીંયા 5 મળશે. 5 - 3 પ્લસ કેટલા છે 7. 5 માંથી 3 જાય તો જવાબ મળશે 2 + 7 અર્થાત 9. તો તમને p of a બરાબર કેટલું મૂલ્ય મળે છે 9. માટે આપેલ બહુપદીનું x = 1 આગળ 9 મૂલ્ય મળે છે એમ કહેવાય. p of x નું x = 1 આગળ મૂલ્ય 9 મળે છે એમ કહેવાય. બરાબર છે. ખાસ ચાલો ત્યારબાદ આપણે બીજો દાખલો છે q y = 3y નો ઘન -4y પ્લસ વર્ગમૂળ 11 એનું મૂલ્ય y = 2 આગળ ચકાસીએ. તો શું કરીશું આપણે સૌપ્રથમ q y = 3y નો ઘન -4y પ્લસ વર્ગમૂળ 11 ની અંદર માં y = 2 મૂકતા ટૂંકમાં અહીંયા ચલ જે છે y છે બરાબર છે. તો y ની કિંમત કેટલી મૂકીશું 2. તો આ જે બહુપદી છે એની અંદર y = 2 મૂકીએ ચેક કરીએ તો પહેલા q of y આગળ બહુપદી હતી તો હવે થશે q of 2. તો એમાં જવાબ તમને શું મળશે 3 કૌંસમાં 2 y ની જગ્યાએ 2 એનો ઘન -4 y ની જગ્યાએ 2 પ્લસ ના પ્લસ વર્ગમૂળની અંદર 11 બરાબર છે. તો હવે જોઈએ તો 3 કૌંસમાં 2 નો ઘન તો કે 2 * 2 * 2 અર્થાત 2 * 2 = 4 * 8. તો અહીંયા જવાબ તમને 3 કૌંસમાં 8 મળશે -4 * 2 પ્લસ વર્ગમૂળની અંદર 11 બરાબર છે. અહીંયા 4 * 2 તમે 8 કહી દો તો પણ ચાલશે. અને આગળ તમે સાદુરૂપ આપો તો 8 * 3 એટલે 8 * 24 -8 થશે બરાબર છે પ્લસ વર્ગમૂળની અંદર 11. હવે આનું સાદુરૂપ આપતા 24 માંથી 8 દૂર કરો 24 માંથી પહેલા 4 દૂર કરો અને તો જવાબ 20 મળશે. તો 20 માંથી 4 બાદ કરો એટલે 16. તો તમને 16 + વર્ગમૂળની અંદર 11 એવું મૂલ્ય મળશે. માટે તેને તમે લખી શકો કે q of y નું x = y = 2 આગળ મૂલ્ય કેટલું મળે છે? 16 + 11 મળે છે. 16 + વર્ગમૂળની અંદર 11 મળે છે. તો તમે આ રીતના દર્શાવી શકો છો. ચાલો p of t = 14 એની ચાર ઘાત છે પ્લસ 5t એનો ક્યુબ ઘન છે માઈનસ t નો વર્ગ પ્લસ 6 બરાબર. હવે આની અંદર તમારે આ બહુપદીની અંદર t બરાબર કેટલા મૂકવાના છે? a આગળ મૂલ્ય મેળવવાનું છે. માટે તેને આપણે લખી શકીએ કે આની અંદર p of t જે બહુપદી છે કઈ છે? p of t બરાબર 4t ની 4 ઘાત પ્લસ 5t નો ઘન માઈનસ t નો વર્ગ પ્લસ 6 માં t બરાબર a મૂકતા જે જવાબ મળે છે એની ચર્ચા કરીએ. તો p of t હતો આ બહુપદીની અંદર તેમાં હવે t ની જગ્યાએ a મૂકો તો શું થઈ જશે? p of a. ખાસ ધ્યાન આપજો. તો હવે 4 આવા પ્રશ્નો મુખ્યત્વે પૂછાતા હોય છે પરીક્ષામાં બરાબર છે. આની અંદર કિંમત મૂકીને તમે મૂલ્ય મેળવી શકો છો પણ આ થોડો અટપટો સવાલ
પહેલા તો બહુપદી p ઓફ x ફેક્ટર વાળા નથી આપે p ઓફ t એની અંદર આ બહુપદી આપેલી છે અને t ની અંદર હવે કોઈ કિંમત નથી મૂકવાની એની જગ્યાએ a યાની કે મૂળાક્ષરો મૂકવાના છે એટલે થોડો કટકટો દાખલો થાય કાઈ નહીં ચાલો જોઈએ 4 ના અંશમાં t ની જગ્યાએ બેટા a ની 4 ઘાત પ્લસ 5 t ની જગ્યાએ a ની 3 ઘાત છે માઈનસ t ની જગ્યાએ a એની 2 ઘાત છે પ્લસ 6 બરાબર છે તો આની અંદર હવે a ની જગ્યાએ t ની જગ્યાએ a મૂકી દીધી છે તો હવે એનું સાદુરૂપ જોઈએ 4 a ની 4 ઘાત બનશે પ્લસ ના પ્લસ 5 a નો ઘન માઈનસ a નો વર્ગ પ્લસ લાસ્ટમાં છે 6 તો 6 એ પ્રમાણે લખી શકીએ તો આમાં આગળ કિંમત એનું મૂલ્ય જે છે કે અહીંયા સ્ટોપ થઈ જશે મળશે નહીં કારણ કે આમાં કોઈ કિંમત નહીં આવે જેમ કે 16 વર્ગમૂળની અંદર 11 અહીંયા આવ્યો છે 9 એ પ્રમાણે કિંમત નથી મળવાની બરાબર છે માટે આપણે લખી શકીએ કે આપેલ બહુપદી p ઓફ કયો છે t તો આપેલ બહુપદી p ઓફ t નું p ઓફ a આગળ મૂલ્ય જે મળ્યું છે હું લખું છું કે 4 a ની 4 ઘાત પ્લસ 5 a ની 3 માઈનસ a નો વર્ગ પ્લસ 6 મળે છે બરાબર છે તો આ પ્રમાણે તમે આન્સરને દર્શાવી શકો છો તો આવી રીતના તમને ઉદાહરણ અનુસાર સ્વાધ્યાય 2.2 ની અંદર દાખલા આપ્યા છે જે દાખલા ગણવામાં તમને હવે સરળતા રહેશે ખાસ આ વસ્તુ કે કોઈ પણ બહુપદીનું મૂલ્ય મેળવવું હોય તો જે કિંમત આગળ મૂલ્ય મેળવવાનું હોય માનો કે x b a આગળ ફરીથી રિપીટ કરું છું બેટા તો આ x ની કિંમત આની અંદર મૂકી દો તો p ઓફ x ની જગ્યાએ p ઓફ જે કિંમત કીધું છે એ થશે ને એની જે કિંમત મળે સાદુરૂપ આપતા એ મૂલ્ય આપેલ બહુપદીનું જે કે કિંમત આપેલ મૂલ્ય ગણાય ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબરની ચકાસણી કરી કે ચકાસો કે -2 અને 2 એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં અને શૂન્ય છે કે નહીં એની ચકાસણી માટે પહેલા જ આપણે થિયરી જોઈ કે કોઈ પણ બહુપદીનું શૂન્ય અર્થાત x ની કિંમત અહીંયા પહેલા કીધું છે -2 તો એ p ઓફ x બરાબર x 2 માં મૂકતા ખાસ ધ્યાન આપજો x બરાબર -2 અને x બરાબર +2 બરાબર છે તો x બરાબર +2 એ p ઓફ x જે આપી છે x + 2 માં મૂકતા જે પરિણામ મળે છે એ જોઈએ જો શૂન્ય મળે તો એનું શૂન્ય ગણાશે અને શૂન્ય નહીં મળે તો એનું શૂન્ય ગણાશે નહીં કહેવાનો મતલબ જે બહુપદી છે એની અંદર એનું શૂન્ય છે કે કેમ ચકાસણી વખતે જે તે બહુપદીમાં x ની કિંમત મૂકી દેવાની અહીંયા -2 તો p ઓફ x ની જગ્યાએ p ઓફ -2 બરાબર થશે x ની જગ્યાએ -2 +2 બરાબર છે અહીંયા x ની કિંમત બરાબર કેટલી મૂકી છે -2 અને આનું પરિણામ -2 + 2 અર્થાત 0 મળે છે માટે કહી શકાય કે -2 એ આપેલ બહુપદી p ઓફ x બરાબર કઈ બહુપદી છે કોન્વરમાં દર્શાવ્યું છે x + 2 નું શૂન્ય છે એમ કહી શકાય ત્યારબાદ x + -2 ની ચકાસણી કરી હવે x + 2 તો x ની જગ્યાએ 2 એ આપણે આ બહુપદીમાં કિંમત મૂકીએ તો p ઓફ x ની જગ્યાએ હવે શું થશે p ઓફ +2 અહીંયા -2 મૂક્યા તો -2 + 2 0 આવ્યા માટે તેમ કહી શકીએ આપણે કે -2 આની અંદર કિંમત મૂકીને જવાબ 0 આવે છે તો -2 એ આપેલ બહુપદી x + 2 નું શૂન્ય ગણાય ત્યારબાદ આપણે જોઈએ તો p ઓફ +2 તો એનું શૂન્ય છે કે એની કિંમત મૂકીએ તો x ની જગ્યાએ 2 + 2 તો આનો જવાબ આપણને 4 મળે છે અને ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સમજાય અહીં -2 + 2 ત્યાં પણ અહીંયા તો બંને પ્લસ તો જવાબ 4 આવ્યો જે 0 નથી માટે તમે કહી શકીએ કે +2 એ આપેલ બહુપદી કયું છે p ઓફ x બરાબર તો કે x + 2 તો x + 2 નું શૂન્ય નથી બરાબર છે -2 હતું અને +2 નથી ત્યારબાદનો દાખલો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4 બહુપદી p ઓફ x
p of x બરાબર 2x 1 ના શૂન્ય શોધો. તમને કહ્યું એ અનુસાર કોઈ પણ બહુપદીના શૂન્ય મેળવવા માટે સૌપ્રથમ આપણે જે બહુપદી આપી છે એના આપણે શું લઈશું 0 લખી દેવાનું આગળ કે ભાઈ કોઈ પણ બહુપદીના શૂન્ય માટે સૌપ્રથમ અને ત્યારબાદ લખવાનું કે p of x બરાબર 0 લેતા બરાબર છે. તો p of x તમારું જે છે મૂકો તો કે 2x 1 એના બરાબર 0 થાય અને હવે 2x ને કરતા બનાવો 1 ને પેલે સેટ કરો એટલે -1 થવાના અને લાસ્ટમાં x ની કિંમત તમને -1 હતા આ બે ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં એ અનુસાર x બરાબર -1/2 મળે છે. તો કોઈ પણ બહુપદીના શૂન્ય માટે સૌપ્રથમ p of x બરાબર 0 ત્યારબાદ એ બહુપદીની કિંમત મૂકી એનું સાદું રૂપ આપી x ની કિંમત મેળવો. x ની જે કિંમત મળે એ આપેલ બહુપદીનું શૂન્ય ગણાય. માટે તેને કહી શકીએ કે -1/2 એ આપેલ બહુપદી કઈ છે બરાબર આપેલ બહુપદી p of x બરાબર 2x 1 નું શૂન્ય છે. બરાબર છે. આવી રીતના તમે જવાબને હાઇલાઇટ કરી શકો. ત્યારબાદ લાસ્ટ વન એક્ઝામ્પલ નંબર 5 ચકાસો કે 2 અને 0 એ બહુપદીના શૂન્ય બહુપદી કઈ છે x2 2x ના શૂન્ય છે. મેં તમને કહ્યું એમ કોઈ પણ બહુપદી એનું શૂન્ય અર્થાત x ની કિંમત અને ચકાસવું હોય ત્યારે આપણે જે તે બહુપદીની અંદર એ કિંમત મૂકીએ અને જવાબ 0 આવે તો શૂન્ય છે અને ન આવે તો શૂન્ય નથી. એ મુજબ ગણતરી કરીએ તો સૌપ્રથમ આપણે 2 અર્થાત x બરાબર 2 એ p of x બરાબર x2 2x માં મૂકતા જોઈએ અને ત્યારબાદ બીજું શૂન્ય બરાબર અર્થાત 0 કીધું છે તો આપણે x બરાબર 0 એ બહુપદી p of x બરાબર એ આપેલી છે x2 2x આ બહુપદી એમાં મૂકતા જોઈએ બંનેનું સાદું આપણે પણ અહીંયા બે શૂન્યો કીધા છે કે ચકાસો કે પહેલા 2 અને 0 અને એની ચકાસણી વખતે આપણે આ પ્રમાણે લખી શકીએ કે પહેલા x બરાબર 2 એ આપણે બહુપદી જે છે એમાં મૂકતા તો એનું પરિણામ આપણે જોઈએ p of કેટલા મૂકીશું x ની જગ્યાએ 2 અહીંયા થશે 2 નો વર્ગ -2 કૌંસમાં x ની જગ્યાએ 2 બરાબર છે. તો આની ગણતરી જોઈએ તો 2 નો વર્ગ 4 2 ગુણ્યા 2 એટલે 4 અને જવાબ 0 આવે છે. તો આ કેવળ મને p of 2 આગળ 0 મળ્યું માટે x બરાબર 2 અથવા તો 2 એ આપેલ બહુપદી કઈ છે ત્યાં આપેલ બહુપદી p of x જે છે એ x નો વર્ગ -2x નું શૂન્ય છે એમ સાબિત થયું. કેમ કે ભાઈ x ની કિંમત આપણે સમીકરણની અંદર બરાબર મૂકીએ છીએ તો જવાબ 0 મળ્યો અને 0 મળે છે માટે એ બહુપદીનું શૂન્ય છે એમ કહેવાય. ત્યારબાદ લાસ્ટ વન કે x બરાબર 0 એ પણ શું આ બહુપદી p of x બરાબર x2 2x નું શૂન્ય છે કે કેમ આપણે શું કરશું કે ભાઈ સૌપ્રથમ p of x ની જગ્યાએ 0 લઈશું બરાબર છે. તો અહીંયા x ના વર્ગની જગ્યાએ શું કિંમત મુકાય 0 નો વર્ગ -2 કૌંસમાં શું મુકાય 0 તો અહીં 0 નો વર્ગ અર્થાત 0 ને -2 ગુણ્યા 0 એટલે 0 અર્થાત જવાબ તમને 0 જ મળે છે. તો આપણે કહી શકીએ કે 2 આગળ પણ આ બહુપદીનું સમાધાન થાય છે અર્થાત શૂન્ય છે એમ સાબિત થાય છે. જવાબ એનું સ્વરૂપ આપતા એ કિંમત બને પહેલા આપણે 2 મૂકી પછી આપણે 0 મૂકો સમીકરણ એક જ હતું તો બંને કિંમત મૂકતા જવાબ તમને અહીંયા p of 2 આગળ 0 મળે એ જ પ્રમાણે 0 આગળ પણ 0 મળે માટે થઈને કહી શકાય કે 0 એ પણ આપેલ બહુપદી p
p of x બરાબર x² માઈનસ 2x નું શૂન્ય છે. હમણાં આપણે અમુક કન્ડિશન જોઈ લીધી કે આપેલ બહુપદીના શૂન્યો બરાબર છે. કોઈ પણ બહુપદીનું શૂન્ય એ શૂન્ય હોઈ શકે, પણ દરેક બહુપદીનું શૂન્ય એ શૂન્ય ન પણ હોઈ શકે. સમજાય ને? આપણે આ દાખલાની ચકાસણી કરી કે બહુપદી p of x બરાબર 2x 1 ના શૂન્યો મેળવો, તો એમાં માટે x ની કિંમત તમને -1/2 મળે. અને અહીંયા શૂન્ય છે કે કેમ એ ચકાસવું તો આ બંને એના શૂન્ય છે બહુપદીના, તે પ્રમાણે આપણે કહી શકીએ, સમજાવી શકીએ કે ભાઈ કોઈ બહુપદીનું શૂન્ય એ શૂન્ય હોઈ શકે, પરંતુ એવું પણ બને કે કોઈ બહુપદી આવી હોય 2x 1 તો એનું શૂન્ય ન પણ હોય. અહીંયા શૂન્ય નથી, -1/2. અને બીજું કે આ બહુપદી એક જ છે, p of x બરાબર x² - 2x બરાબર છે. એના શૂન્ય તમને 2 અને 0 બંને આપણે પૂરું કર્યું, સાબિત કર્યું કે ભાઈ આ બહુપદીના શૂન્ય 2 પણ છે અને 0 પણ છે. તો કહી શકીએ કે સુરેખ બહુપદી સિવાય તો આ કઈ બહુપદી છે? સુરેખ અર્થાત એક ઘાતી. તો અહીંયા બે ઘાતી છે, તો આ બે ઘાતી બહુપદી અથવા દ્વિઘાતી બહુપદીના શૂન્યો કેટલા મળે છે? એક કરતા વધારે અર્થાત 2 પણ મળી શકે છે. ઓકે, ત્યારબાદ આપણે સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીશું આવતા લેક્ચરની અંદર.